વડોદરામાં નકલી ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડોદરા એલસીબીની ટીમે અકોટા વિસ્તારમાં ચાલતું હતું નકલી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર તેને ઝડપી પાડ્યું. અકોટા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં વિદેશી નાગરિકો સાથે ગેરકાયદે રીતે કોલ સેન્ટર ઊભું કરીને ઓનલાઈન ઠગાઈ ચલાવતા હોવાના નેટવર્કનો પર્દાફાશ થયો. પોલીસે કૌભાંડમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. ચારે ભેજા બાદ વડોદરામાં બેઠા બેઠા ફાંકડું અંગ્રેજી બોલીને અમેરિકન નાગરિકોને લોન આપવાની લાલચ આપીને જાળમાં ફસાવતા અને ઓનલાઈન છેતરપિંડી આચરીને $150 થી $200 પડાવતા હતા. ચારે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ વિદેશમાં રહેતા લોકોને વોઇસ કોલ કરીને સિટી ક્રેડિટ્સ તરફથી તેઓની લોન મંજૂર કરવામાં આવી છે તેમ જણાવતા અને તેમની પાસેથી તેઓના ડેબિટ કાર્ડનો નંબર તેમજ એક્સપાયરી ડેટ અને CVV નંબર લઈ લેતા અને તેઓની લોન મંજૂર થઈ જશે તેમ કહીને ફી પેટે $150 થી $200 જેટલી રકમ પડાવતા. પોલીસ દ્વારા કોલ સેન્ટર ચલાવવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઈલ અને લેપટોપ સહિતના ઉપકરણો અને રોકડ સહિત 3,57,000નો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ હાથ ધરાઈ છે. આ લોકો 4 એજન્ટ છે. એક છે શેર બજારનો એક્સપર્ટ છે, બીજો વ્યક્તિ છે જે પહેલાં નાના મોટા કોલ સેન્ટરમાં કામ કરી ચૂકેલો છે, બીજા 2-3 જણ કોલિંગ એક્સપર્ટ અને સારી અંગ્રેજીના જાણકાર હતા. લોકો ડાર્ક વેબથી નંબરો લઈ ડેટા લઈ અને અમેરિકામાં કોલ કરતા હતા. એના પછી એપલના ગિફ્ટ વાઉચર કાર્ડ મંગાવડાવી અને પછી ક્રેડિટ લોન માટે એ લોકોની લોન પેટે ભરવાની જે ફીઝ હોય એના નામે એ લોકો એમનામાંથી અમુક ડોલર્સ અહીંયા ટ્રાન્સફર કરતા હતા. એ કોડથી એ લોકો આગળ ડાર્ક વેબમાં મોકલતા હતા અને એના આધારે આ લોકો આખું ષડયંત્ર ચલાવતા હતા અને ડોલર્સના કન્વર્ટ કરીને ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરીને આવી રીતે અથવા મોડેસ ઓપરેન્ડી ચલાવતા.